ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારા અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે જો ચા પાણી પીને અહીં આવી ગયા છીએ. મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને જો આ સવારનું વાતાવરણ, જો આ બાજુ પંખી બોલે છે. હજી સૂર્યનારાયણ ભગવાન ઉગ્યા નથી. આજે આપણે વહેલા ઉઠી ગયા જરાક. સૂર્યનારાયણ ભગવાન હવે ઉગતા આવે છે. જો ચાંદા મામા છે એટલે જો કુંજુ બોલે છે. આ બાજુ ખારામાં કુંજુ બોલે છે અને આ બાજુ પંખી બોલે છે. તો અહીંયા છે ને મમ્મી બનાવે છે સ્નેહ માટે ટિફિન બનાવે છે. તો ટિફિનમાં બનાવે છે ભીંડાનું શાક ને રોટલી. મમ્મી જય શ્રી કૃષ્ણ. તો મમ્મી છે ને જો અહીંયા ભીંડાનું શાક બનાવે છે સ્નેહ માટે. જો ભીંડા ટમેટા નાખ્યા છે અને હજી વઘારવાનું બાકી છે. બધું કામકાજ ચાલુ છે હજી. અને સ્નેહ ઉઠી ગયો છે, એ ગયો છે નીચે. તો મિત્રો આપણે હવે જવું છે દૂધ લેવા અને સ્નેહ આજે આવવાનો છે ભેગો. સ્નેહ હજી છે ને ઉઠીને બ્રશ કરે છે. કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એને લેતા જઈએ. હા એ હા, તારે આવવું છે ને આજે? હા તો હાલ તૈયાર થઈ જાય પછી લઈ જાઓ. તો હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. ચાલો આપણે બિસ્કીટના પૈસાને લઈ લીધા છે, પણ સ્નેહ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે જઈએ. તો મિત્રો આપણે જતા હતા દૂધ લેવા. તો જો અહીંયા મહાદેવના મંદિરે આ મહાદેવની આરતી થાય છે. મહાદેવ હર, ઓમ નમઃ શિવ શંભુ, જય મહાદેવ. મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે આજે છે ને 5 મિનિટ ગાડી લેટ થઈ ગઈ છે. હાલો ચાલો સ્નેહભાઈ, હાલો હાલ હાલ, મોડું થઈ ગયું હો જરા. હાલો તો સ્નેહ લેવા જાય છે દાદા આગળ કંઈક. હા બઠાવી લીધું ઘરના હજી બઠાવે છે. હાલો હાલો મોડું થાય હો. નાખી દે ખીચામાં. હે ના દેખાડવું નથી, ખીચામાં નાખી દે ને. હા હાલ હાલ નાખી દે ખીચામાં હવે.
હાલો તો આપણે સ્નેહને સ્કૂલ બસ સુધી મૂકતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવા. જો બાપા તો જમીને વયા ગયા છે નીચે ને સ્નેહ ગયો છે સ્કૂલે. અને જો માજી જમવા બેસી ગયા છે. માજી કેવાનું શાક કર્યું તમારા માટે? મેથીનું, ખાલી મેથી. અને ખાલી મેથીનું કર્યું છે માજીએ. અને આપણા માટે છે ભીંડાનું. આમાં છે ભીંડાનું શાક. સવારે સ્નેહના ટિફિનમાં કર્યું હતું ને આપણે ખાઈ લેવું. અને રોટલી છે અને છાશ છે. આપણે જમી લઈ અને માજીને ગોળી દેવાની છે દઈ દઈએ પછી જમી લઈએ. શું જવું છે આમાં? કીડી હોય કીડી દવા. હાલો તો આપણે એકવાર જમી લઈએ બપોરે. તો મિત્રો વાગી ગયા છે સાંજના 4:15 અને આપણે ચા પાણી પીવા આવી ગયા છીએ. જો માજી ચા પાણી પીએ છે. અને હાલો અહીંયા ફટાફટ ચા પી લઉં ને પછી જવું છે સ્નેહને તેડવા. તો આજે મોડું થઈ ગયું છે, 4:20 થઈ ગઈ છે. હમણાં આવી જાય. ચાલો ફટાફટ ચા પી લઈએ. આપણે આવી ગયા છીએ જમવા. ને જો સ્નેહ જમે છે. સ્નેહ માટે છે રીંગણાનો ઓરો. કસ ને રીંગણાનો ઓરો અને બાજરાનો રોટલો. હેસ ને છાશ નથી જોતી તારે ભાઈ? નહીં તો સ્નેહ માટે છે રીંગણાનો ઓરો અને બાજરાનો રોટલો. અને આમાં છે આપણા માટે છે રાઈના પાનનું શાક અને રોટલા છે. બાજરાના રોટલા અને રાઈના પાનનું શાક છે. કા રાઈની ભાજી કહેવાય મળે ને માજી માટે વઘારેલા મરચાં છે. સ્નેહ મને ખાવા દીકરા તું હરકો એ મૂકી દે ચીવું. માજી પાણી ગરમ કરે છે પછી હવે આપણે ખાવા બેસી જાય. સ્નેહ તો મહિનો જ ખાવા. કા સ્નેહ ભૂખ લાગી ભાઈ? નહીં તો સ્નેહ તો ખાય છે. હવે આપણે ખાઈ લઈ. એ શું હરી હર વખતે પાછું પૂછાય ને મૂળમાં હોય ને તે પૂછાય કે સાહેબ ઢીંઢીઓ એટલે શું? હો હર વ્યક્તિ પૂછી લેવાય કે સાહેબ તમે કહેતા હતા એ શું હોય ને કે આ અમે કોઈ દી જોયું નથી એટલે અમને સમજાવો તો ખરા કઈ. હો એક છોકરો આવીને મને દે એટલે કાંઈ તો મિત્રો આપણા માટે આવી ગયું છે મસ્ત મજાનું જો ભાજીનું શાક. અને આપણે છે 2 રોટલા ખાઈ જાય ને ભાજી શાક ભાવે. અને ભાજી જો એ જબલું એક હતું એટલું કરી નાખી ને ત્યાં એટલું થયું ને. મલક બધી ભાજી કરો ને ત્યાં થોડીક થાય. અને વધારે જણાને ખવડાવ હોય તો વધારે ભાજી જોઈએ. હા આ તો આપણે 3-4 જણાનું એટલે થઈ જાય. એટલી આલી વાર તમારા માટે મરચાં અને ગોળી દઈ દઉં. હાલો દઈ દઉં 1 જ મિનિટ. હાલો હવે છાશ પહેલાં નાખી દઉં આમાં. તારે નથી જોતી છાશ ભાઈ? કેમ થયું? તીખું નથી ને? હા તો કાંઈ નહીં ખાઈ લે. તો મિત્રો આપણે મસ્ત મજાનું ભાજીનું શાક ખાઈ લીધું છે. અને સ્નેહ જો જમીને નીચે વયો ગયો છે. અને બા હજી જમે છે. બા શાક કેવું લાગ્યું ભાજીનું? અસલ હતું ને મસ્ત મજાનું નહીં? કેટલા રોટલા ખાઈ ગયા? 1.5 રોટલો ભાજીનું શાક. આપણે એકમાં થોડોક વધ્યો એટલે સ્નેહ ખાઈ જાય. પણ સ્નેહને ભૂખ નથી, નાસ્તો કર્યો તો ઉઠે એટલે સ્નેહ ના ખાતો નકર સ્નેહ 1 રોટલો તો ખાઈ જાય. તો હવે મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.